નમસ્કાર, જીકે ઇન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જે કોરોના વાયરસ છે એનો આજે આપણે ભાગ 1ના અમુક ક્વેશ્ચન જોશું કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો જુઓ, પહેલું જુઓ, કોવિડ-19 એનો અર્થ આપણે જોઈએ તો કે CO એટલે શું થાય? કોરોના થાય. VI એટલે વાયરસ, D એટલે ડિસીઝ અને 19 એટલે 2019માં આવ્યો. એટલે કે કોરોના વાયરસનો રોગ છે એ ક્યારે આવ્યો? 2019માં. હવે પ્રશ્નોત્તરી ચાલુ થઈ. પહેલો પ્રશ્ન શું છે? તો કે સૌપ્રથમ કોરોનાનો કેસ વિશ્વમાં કયા શહેરમાં નોંધાયો? તો આનો સાચો જવાબ શું આવે? વુહાન શહેર, ચીન. આપને ખબર છે કે સૌપ્રથમ ત્યાં વાયરસ મળી આવ્યો હતો અને ત્યાં પહેલાં લોકડાઉન નાખવામાં આવ્યું હતું. બીજો ક્વેશ્ચન છે, WHO દ્વારા કોરોના વાયરસને કોવિડ-19 નામ ક્યારે આપવામાં આવ્યું? તો એનો સાચો જવાબ થશે 11 ફેબ્રુઆરી 2020ના રોજ તેને શું નામ આપવામાં આવ્યું? કોવિડ-19. પછી ત્રીજો ક્વેશ્ચન છે કે કોરોનાનો કેસ ચીન બાદ કયા દેશમાં નોંધાયો અને ક્યારે? આપને ખબર છે ચીનમાં પહેલો કેસ નોંધાયો. પછી બીજો કેસ કયા દેશમાં પહેલાં નોંધાયો? તો કે 13 જાન્યુઆરી 2020 થાઈલેન્ડમાં નોંધવામાં આવ્યો. પછી ચોથો પ્રશ્ન, કોરોનાનો પ્રથમ કેસ આપણા ભારતમાં ક્યારે નોંધાયો? તો કે 30 જાન્યુઆરી 2020 જે ચીનથી જે ફ્લાઇટ આવી હતી તેમાં એક વિદ્યાર્થીને નોંધવામાં આવ્યો હતો અને કેરળમાં નોંધાયો હતો. પાંચમો પ્રશ્ન છે, WHO દ્વારા ક્યારે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી? તો ક્યારે જાહેર કરવામાં આવી હતી? 11 માર્ચ 2020. જે આપણું જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે, કોરોના માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો આપને ખબર છે કે એન્ટીબોડી ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ. તો તમને ખબર છે કે નાક અથવા મોઢામાંથી શું લે? સેમ્પલ લે નળી દ્વારા અને એનો પછી ટેસ્ટ કરે, તો એને RT-PCR ટેસ્ટ કહેવાય. સાતમો પ્રશ્ન શું છે? નીચેનામાંથી કયો રોગ કોરોના વાયરસ સાથે સંબંધિત છે? તો બે રોગ એવા છે કે જે કોરોના સાથે થોડા ઘણા સંબંધ ધરાવે છે. પેલું છે માર્સ અને સાર્સ કોવિડ. તો કે MERS છે એ તો 2012માં સાઉદી અરેબિયામાંથી મેળવવામાં આવ્યો હતો અને સાર્સ કોવિડ છે એ 2003માં સૌપ્રથમ ચીનમાં દેખાયો હતો. હવે આઠમો પ્રશ્ન છે, આરોગ્ય સેતુ એપ કોણે અને ક્યારે શરૂ કરી હતી? તો આરોગ્ય સેતુ એપ છે MEIT એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા 2 એપ્રિલ 2020ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. નવમો પ્રશ્ન છે, કોરોનામાં હોટસ્પોટ એ કયા ઝોનને બોલાય છે? આપને ખબર હોય તો કોરોનાનું હોટસ્પોટ તો 3 ઝોનમાં વિભાજિત કર્યા હતા, રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. તો કે આમાં રેડ ઝોન છે એને આપણે કોરોનાનું હોટસ્પોટ કહી શકીએ છીએ. હવે તો કાંઈ ત્રણેય ઝોન વિશે માહિતી આપું. તો પહેલું છે રેડ ઝોન, તો કે જ્યાં કોરોનાના વધુ કેસ હોય એને આપણે રેડ ઝોન કહેવાય. ઓરેન્જ ઝોન, તો કે જ્યાં કોરોનાના હોય કેસ પણ રેડ ઝોન જેટલા ના હોય, એના કરતાં ઓછા હોય. ત્રીજો ગ્રીન ઝોન, એવા વિસ્તારો કે જ્યાં કોરોનાના કેસ ના હોય અથવા છેલ્લા 21 દિવસથી એક પણ કેસ ના આવ્યો હોય તેવા ઝોનને આપણે ગ્રીન ઝોનમાં મૂકવામાં આવે છે. એના પછી 11મો ક્વેશ્ચન, જનતા કર્ફ્યુ ભારતમાં ક્યારે કરાયું? તો કે 22 માર્ચ 2020ના રોજ કરવામાં આવ્યું હતું. હવે કોરોના વોરિયર ઉપર ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફૂલોની વર્ષા ક્યારે કરાઈ હતી? તો આપણે એનું સન્માન કરવા માટે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ક્યારે? 3 મે 2020ના રોજ. 13મો પ્રશ્ન છે, જનતા કર્ફ્યુ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શેનું આહવાન કરવામાં આવ્યું? તો તમને ખબર છે કે ભાઈ બાલ્કનીમાંથી તમારે છત ઉપર જવાનું, પછી થાળી વગાડવાની, ઘંટી વગાડવું, ટૂંકમાં એ થાળી વગાડીને આપણે જે જનતા કર્ફ્યુનો અમલ કર્યો તેના માટે આહવાન કર્યું હતું. પછી 5 એપ્રિલ એટલે કે લોકડાઉન ચાલતું હતું એ દરમિયાન 5 એપ્રિલ 2020ના રોજ વડાપ્રધાન દ્વારા શેનું આહવાન કરવામાં આવ્યું? તો કે આપણે રાતના 9 વાગ્યે 9 મિનિટ આપણા પોતાના ઘરની લાઇટને બંધ રાખીએ, મોબાઈલની ફ્લેશ લાઇટ હાથમાં દીવા રાખીએ, મીણબત્તી રાખીએ, એવું આહવાન કરવામાં આવ્યું હતું. પછી અને શું કામ એને કરવામાં આવ્યું હતું? તો કે કોરોના વોરિયર છે એનું સન્માન કરવા માટે. અને 15મો પ્રશ્ન છે, આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે એમાં આલ્કોહોલનું પ્રમાણ છે 60%થી વધુ હોવું જોઈએ. તો કેવા લાગ્યા પ્રશ્ન નીચે કોમેન્ટ કરજો ને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જલ્દી આ કોરોનાના જીકે માટે પાર્ટ 2 લઈને અમે જલ્દી આવીશું. આભાર.